નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાલ મંદિરની અંદર વિષય ગણિતમાં પ્રવૃત્તિ છે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર 1 થી 30 અંક છે એ બોલ્યા હતા અને તમે લખ્યા હતા. તો હવે આપણે 1 થી 30 અંકનું થોડુંક પુનરાવર્તન છે એ કરીશું. હું અહીંયાથી કરું છું, મારી સાથે તમે પણ કરજો. સૌથી પહેલાં તમને પ્રવૃત્તિ નંબર 1ની અંદર આપેલું છે કે મોટા અંક નીચે ચોરસમાં સાચાની નિશાની કરો. તો અહીંયા તમને 8, 4, 9, 10 અને 5 અને 6 છે એ આપેલું છે. હવે 8 અને 4ની અંદર કયો અંક વધારે કહેવાય, કયો અંક મોટો કહેવાય, 8 મોટા કે 4 મોટા? હવે જુઓ તો કે તમારી પાસે 4 ચોકલેટ હોય અને તમારા ભાઈની પાસે 8 ચોકલેટ હોય, તો કેટલી ચોકલેટ વધારે કહેવાય? તો કે ભાઈ 8 ચોકલેટ છે એ વધારે કહેવાય. તો અહીંયા સૌથી મોટો અંક કયો થયો? તો કે 8 અડે 8. તો આપણે 8ની નીચે સાચાની નિશાની કરીશું. હવે એવી રીતે 9 અને 10. તો 9 અને 10ની અંદર કયો અંક મોટો છે? તો કે એકડે મીંડે 10. તો આપણે 10ની નીચે સાચાની નિશાની કરીશું. હવે નીચે આપેલા છે 5 અને 6. તો 5 અને 6માં કયો અંક મોટો છે? તો કે 5 અને 6ની અંદર 6 ગળે 6. તો આપણે 6ની નીચે સાચાની નિશાની છે એ કરીશું. હવે એની બાજુમાં આપેલું છે કે નાના અંક નીચે આપેલ ચોરસમાં સાચાની નિશાની કરો. એમાં તમને 7, 6, 4, 8, 5 અને 6 એ આપેલા છે. તો એમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 7 તો નાના કે 6 નાના? તો તમે કહેશો કે 6 નાના. તો આપણે 6ની નીચે સાચાની નિશાની કરીશું. હવે 4 અને 8ની અંદર કયો અંક નાનો છે? તો કે 4 ગળે 4. તો આપણે એની નીચે કરીશું. હવે 5 અને 6ની અંદર કયો અંક નાનો છે? તો કે 5 અને 6ની અંદર નાના છે 5. તો આપણે 5ની નીચે છે એ સાચાની નિશાની કરીશું. 5 અડે 5. હવે એની પછી નીચે આપેલું છે કે અંક જેટલા મીંડા તમે કરો. તો અહીંયા પેલા 3, 7 અને 6. તો પહેલાં ચોરસની અંદર, લંબચોરસની અંદર આપણે 3 મીંડા કરીશું. 1, 2, 2 અને 3. એક, 2 ને 3. હવે તમને એની નીચે આપેલા છે 7. તો એમાં આપણે 7 મીંડા કરીશું. 1, 2, 2, 3. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી વાર જોઈએ. 1, 2, 3, 4, 5, 5, 6 અને એક આપણે અહીંયા વચ્ચે નાનું એવું મીંડું કરી નાખી. તો કેટલા થયા? 7. ગણો તો 1, 2, 3, 4, 5 અને 7. હવે કેટલા કરવાના કીધા છે? તો કે આપણને કીધા છે કરવાના 6. તો હવે 6 કરીશું. 1, 2, 3, 4, 5 અને 6. કેટલા મીંડા કર્યા આપણે? 6. હવે કીધું છે નીચે કે આગળનો અંક લખો. તો તમને અહીંયા કયો અંક આપેલો છે? તો 3.
તો 3 પહેલાં શું આવશે? તો 2, તો લખવાનું બ ગડે 2. પછી તમને શું આપેલું છે? તો કે 9, તો તમારે એની પહેલાં લખવાનું 8 અડે 8. પછી તમને શું આપેલું છે? તો કે 1, 2, તો એની પહેલાં લખવાનું 1 અડે 1. પછી તમને કીધું છે કે પાછળનો અંક લખો, તો 7 આપેલા છે. 7 પછી શું આવે? તો કે 8, તો લખવાનું 8 અડે 8. આઠ અડે 8. પછી આપણને આપેલા છે 4, તો 4 પછી શું આવશે? તો કે આવશે 5 અડે 5. પછી શું આવશે 8 અડે 8 પછી? તો કે 9 વડે 9. હવે તમને કહ્યું છે કે તમારે વચ્ચેનો અંક છે એ લખવાનો છે. તો અહીંયા 3 અને 5 આપેલા છે, તો વચ્ચે શું આવશે? તો કે ચોગ અડે 4. હવે તમને 7 અને 9 છે એ 2 અંક આપેલા છે, તો 7 અને 9ની વચ્ચે શું આવશે? તો કે 8 અડે 8. હવે આપણે આગળ જોઈએ. હવે તમને અહીંયા 11 થી 20ની સંખ્યા છે એનું આપણે પુનરાવર્તન કરીશું. તો અહીંયા આપણને તમને કહ્યું છે કે મોટી સંખ્યાની નીચે ચોરસમાં સાચાની નિશાની કરો. તો અહીંયા 11 અને 13 આપેલા છે, તો એમાં કઈ સંખ્યા મોટી છે? તો કે 13. 14 અને 11માં કોણ મોટું છે? તો કે 14. 15 અને 17માં કઈ સંખ્યા મોટી છે? તો કે 17. 19 અને 20માં કઈ સંખ્યા મોટી છે? તો કે 20. હવે બાજુમાં કહ્યું છે કે નાની સંખ્યા નીચે ચોરસમાં સાચાની નિશાની કરો. તો 13 અને 14માં કઈ સંખ્યા નાની છે? તો કે 13. 15 અને 16માં કઈ સંખ્યા નાની છે? તો કે 15. 17 અને 14માં કઈ સંખ્યા નાની છે? તો કે 14. 18 અને 20માં કઈ સંખ્યા નાની છે? તો કે 18. હવે આથી આપણી નાની મોટી સંખ્યા. હવે ચિત્ર ગણીને ચોરસમાં સંખ્યા લખો. તો અહીંયા પહેલાં 10 છે અને 12 છૂટા કેટલા છે? 3. તો 10માં 3 નાખો તો કેટલા થાય? તો કે 10 પછી 11, 12 ને 13. તો તમારે આ ખાનાની અંદર લખવાનું છે એકડે તગડે 13. હવે 10 કેરીની ટોપલી છે અને બાજુમાં કેટલી કેરી છૂટી છે? તો કે 5. તો 10 ને 5 15. તો તમારે લખવાનું એકડે પાંચડે 15. હવે 10 મોતીની માળા છે મણકાની અને 1 છૂટું છે, તો 10 ને 1 11. તો તમારે લખવાનો 2 એકડા 11. હવે તમને કીધું છે કે આગળની સંખ્યા લખો. તો 20 પહેલાં આવશે 19. 18 પહેલાં આવશે 17. 12 પહેલાં આવશે 11. હવે પાછળ તો 18 પછી શું આવશે? તો કે 19. 13 પછી શું આવશે? એકડે ચોકડે 14. 14 પછી શું આવશે? તો કે એકડે પાંચડે 15. હવે વચ્ચેની સંખ્યા કીધી છે, તો વચ્ચેની સંખ્યાની અંદર સત્તર અને 19 આપેલા છે, તો 17 અને 19ની વચ્ચે આવશે એકડે આઠડે 18. અહીંયા 12 અને 14 આપેલા છે, તો ત્યાં આવશે એકડે તગડે 13. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે કરાવેલું તમારે એકવાર તમારી રફ નોટની અંદર છે
એ લખવાનું છે.